તો મિત્રો વાગે 4:45 ને જો આપણે પૂગી ગયા દ્વારકા. જોયા ગો જો તો મિત્રો આમ જો ને આપણે ઉપર ફોટા પાડવાની વાત હતી, જો નીચે આવતા રહ્યા. અહીંયા સેલ્ફી હાલે છે, અહીંયા ગાંડા વેડા કરે. જોવો આપણે આમ વ્યૂ જોવો તમે એકદમ અહીંનો જોઈ શકો. જુઓ પછી દ્વારિકા નગરી હોય તો કહીશ કે ને નો મજા આવે યાર, માહોલ મોજા જોવો ખાલી આમ. જો મિત્રો મતલબ અહીંયા આવીને એટલે મજા જ આવી જાય આપણે અહીંયા. ઠીક છે તો ફાઇનલી જો આપણે ફોટા પાડીને આવી ગયા ને અહીંયા ચણાચોર દાબે જોઈ શકો. ફાઇનલી મિત્રો ભૂગી ગયા અહીં બેટ દ્વારકા જોઈ શકો. મતલબ તો જોવો હે ને આપણે ફાઇનલી આવી ગયા શિવરાજપુર બીચે. જોવો જોઈ શકો કુવાની એને ઓની કોઈ જ રહી ગયા કારણ કે ફાઈના ગોઠવણ દુકા હાલી નથી શકતા. તો મિત્રો જો હવે આપણે આવી ગયા આપણા સુદર્શન સેતુ ઉપર. મતલબ આપણો તો નથી જોઈ શકો વ્યૂ, પણ અહીંથી તમે એકવાર દરિયાનું લોકેશન જોવો, કોલેજ સમુદ્ર જોઈ શકો. તો હાલો મિત્રો ગુડ નાઇટ અને સ્વાગત છે તમારું બધાનું આજના આપણે નવા બ્લોગની અંદર. વાગે છે એક ને જોવા એને આપણે જાય છીએ દ્વારકા. જોઈ અહીંથી 4 જણા થઈ ગયા, હું ને ભાઈ ભાભી ને બેન. એના ચોકની અંદર આપણે ફુવા ઈકો રાખી દીધો ને ફુવા દીદી જો આવ્યો આપણો ભાઈ. જો આવ્યો હવે ને આપણે ઈકો રાખી દીધો ચોકની અંદર. પેલા ત્યાં દેખાતું નથી કઈ, હમી લાઈટ આવે એટલે તો ઈકો રાખ્યો આપણે ચોકમાં. ત્યાં ફુવા ફઈને દીદી બેઠા છે કારણ કે નાની હે ને આપણે ભાણેજ થાય હોઈ ગઈ એમાં. તો ચાલો એમ સીધા ચોકમાં જઈને મળીને આવી આવે અમી અટાણે હે ને આપણે તેડવા ગયા હતા. ઠીક છે તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો વાગે 2 ને જો આપણે હવે ગેસ પૂરા ઊભા રહી ગયા. જો આશીષભાઈ ધારાભાભી, આ રીવા અને ત્યાં સિદ્ધદી ફઈ ફુવા જો આ રહ્યા. જો અમે તો ગેસ પુરાવે અહીંયા જોયો. કેટલાનો નાખવાનો? કેટલાનો ભરાયો? હજી તો ફૂલ થાય છે. તો જો ફાઇનલી આપણે નીકળી ગયા ગેસ પુરાવીને. અમે ઈકો લઈને જોયો ગો. પાછળ જો આખો ફેમિલી ભરી છે. આશીષભાઈ ફુવા ભાઈ ધારાભાભી શીતલદીન રીવા. ઠીક છે તો હવે તમને સીધા સવારે જ મળીએ ફોનમાં ચાર્જિંગ કરીને. ઠીક છે મિત્રો વાગે 4:45 ને જો આપણે પૂગી ગયા દ્વારકા. જોયો ગો જો હાલીને જાય છે ત્યાં આપણો જે ઉમેદી કાવરોની જરી કે એકા મને રેસ્ટ લે કારણ કે કાઈ નહીં અહીંયા જતો આવી બસ અહીંયા આવ્યો લઈને એટલે એના માટે ફોન કરી દે એટલે દર્શન ટાણે આવી જાય. જોયો ગો તમે નજારો. હું તમને આગળ જઈને બતાવું પહેલાં થોડા બધા ફોટા પાડી લે. ઠીક છે તો મિત્રો વાગે 6 ને જો હે ને આપણે બધા બેસી ગયા અહીંયા. જોયા ગો ભાઈ ફુવા બેન ભાભી બધા નાની કો જો આ ભાઈ નોખા બેઠા હે જોઈ લ્યો. હવે ને દરિયા આવી ગયા હે કારણ કે મંદિરે તો દર્શનમાં વારો નથી, લાઈન બહુ લાંબીને આપણે એને વહેલા નીકળવાનું પાછું ગામમાં. તો મિત્રો વાગે 6 ને જો હે ને આપણે અહીંયા આવી ગયા ફોટા પાડવા દરિયાકાંઠે. જોયો ગો અમે મંદિર આપણે દર્શન કરવાનો ટાઈમ નહોતો કારણ કે આપણે 5 વાગે પૂજાતી પછી અટાણે લાઈન એવડી થઈ ગઈ હતી વારો નહોતો. આપણે વહેલું નીકળવાનું 8:30 નીકળી જવાનું. ઠીક છે તો જો અહીંયા ભાઈ ભાભીને અંદર આપણે ફોટા પાડી ભાઈ ફુવાની જો આમાં બેઠા હોય કે અમારે નથી આવું. મિત્રો આમ જો ને આપણે ઉપર ફોટા પાડવાની વાત હતી, જો નીચે આવતા રહ્યા. અહીંયા સેલ્ફી હાલે છે, અહીંયા ગાંડા વેડા કરે. જોવો આપણે થોડા બહુ ફોટા પાડી લીધા. થંબનેલ વગર અહીંથી લેવી છે તો લઈ લઈ, બાકી મંદિરની લઈ જેને આપણે ઉપર જઈને ફોટા પાડવાના. હા જોઈ શકો તમે વ્યૂ સનસેટ થઈ ગયો. સનસેટ મતલબ સનરાઈઝ સોરી મિત્રો. તમે જોવો તમે દરિયાનો માહોલ મોજા જોવો ખાલી આમ. જો મિત્રો મતલબ અહીંયા આવીને એટલે મજા જ આવી જાય આપણે અહીંયા. ઠીક છે જોયો ગો હવે એને આવી બ્લોગ ઉતારવાનું મન થતું પણ આપણે ઉતારવો પડે કારણ કે આમ વ્યૂ જોવો તમે એકદમ અહીંનો જોયો ગો. જુઓ પછી દ્વારિકા નગરી હોય તો કહીશ કે ને નો મજા આવે યાર. હવે આપણે જે મંદિરે દર્શન તો નથી પણ આપણે બાયણેથી આપણે દર્શન કરી લીધા. અંદર આપણે મોડું થાય એમ હતું તો થોડાક મને ફોટા પાડીને પછી આપણે જઈએ ગામમાં. ઠીક છે તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે ફોટા પાડી લીધા અને જો પાછા જાય છે આપણે ભાઈ પાસે. જો બધાય ભાઈ ભૂવા હમણાં બેઠા ને ત્યાં જઈ આવી. જો પગની હાલત તમે બધાની જો. હવે આપણે મંદિર આગળ ફોટા પાડવા જઈએ. ઠીક છે તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી જો આપણે ફોટા પાડીને આવી ગયા ને ચણાચોર દાબે. જો ગો આ 1 2 3 આ 4 જો ગો. અમે 3 જણા નથી ખાતા બાકી જો દાબવા માંડ્યા. જો તો હવે ને આપણે દર્શન કરીને આવી ગયા જોઈ શકો. અમિતભાઈ હે આશીષભાઈ અને જો અહીંયા રહ્યા મેકઅપ પાસા કરે વાળ બાર રોડામ. જો આમ જો પરસેવાર એબ્ઝર્વ થઈ ગયા. અને આપણે નવું ટી-શર્ટ લીધેલું હોય તો કેવું લાગે કમેન્ટ કહી દેજો. જો આંધે હવે નખરા બધાને જોઈ શકો. જો ફાઈન ફુવાની બધી વાહે રહી ગયા. આવે એ કંઈ આવે તે પછી આપણે અહીંથી નીકળી. ઠીક છે આવે ત્યારે પછી અહીંથી નીકળીએ પછી હવે ક્યાં જવાનું એટલે અમિત તો અહીંથી જઈએ હવે આપણે નાગેશ્વર. ઠીક છે તો જો આપણે દ્વારકાથી નીકળી ગયા હવે આપણે જો બધું નાગેશ્વર જવા માટે જોયો ગો.
એવો ટ્રાફિકની વાત કરવામાં આવી સવારના 8 થી કેવાય ટ્રાફિક બહુ રહી ગયો જો close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. બેટ દ્વારકા જોઈ શકો મતલબ થોડુંક સેતું અને સામે જો સુદર્શન સેતુ દેખાય છે આ બાજુ જો ખાડીઓ આવી ગઈ છે ગીત જો આ ગઈ આપણા ઈકામાં જોઈ શકો બાકા જીક્યો જો આની કર બધી બોટ પડી આ પાછળ જો ઈકા મજામાં હતા ફૂલ આપણા ડ્રાઈવર થોડાક શરમે એટલે વ્લોગ પણ એટલે લેતા એને ઠીક છે તો મિત્રો જો આપણે પૂકી ગયા બેટ દ્વારકા જોઈ શકો અને હવે આપણે 2 કિલોમીટર જે રિક્ષા બંધવીને જવાનું હોય ને જઈએ જોવા બધા રિક્ષામાં ભર્યા છે 20 રૂપિયા ટિકિટ છે જણાની આવક જાવક 40 રૂપિયા થાય ઠીક છે તો ત્યાં જઈને બતાવી કેવો છે માહોલ બાકી આપણે અહીંયા ફોટા જ પડવાના દર્શન દ્વારો નહીં આવેલો તો ઠીક છે તો જો હવે આપણે અહીંયા દર્શન કરીને નીકળી ગયા હોય જોઈ શકો બધા પાછા રિક્ષો લઈને ત્યાં કંઈ એટલું બહુ હતું ને એટલે બધી ઉલટા આપણે ઉપર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે હું તો ગયો નહોતો આ બધાને નીચે ફોન હાંચીને બેઠો હતો ઠીક છે તો હવે આપણે પેલા અમિતના ઈકામાં જઈને પછી તમને મળીએ તો મિત્રો જો હવે આપણે આવી ગયા આપણા સુદર્શન સેતુ ઉપર મતલબ આપણો તો નથી જોઈ શકો વ્યૂ અમિતને જો એમાં બેઠા ભાઈ નહીં ભાભી ને બેન પાણે જો અહીંયા રિયાવે ફોટા પાડીએ અહીંયા આપણે જોઈ શકો અહીંથી તમે નીચેનો વ્યૂ જોવો એકદમ જોઈ શકો આપણે એની માથે ઠીક છે તો હવે પેલા આપણે ફોટા વળલા અહીંયા મસ્ત ના પછી તમને મળીએ ઠીક છે તો મિત્રો અહીંયા એવી ટાઢી હવે વાત પૂછો હવે જો અહીંયા નખરા ચાલુ થઈ ગયા હે ધીરા ધીરા તો ચાલો કન્ટિન્યુ પેલા આપણે ફોટા પાડીને પછી તમને મળીએ તો મિત્રો એને આપણે ગયા હતા મોગલમાની જન્મભૂમિ ઉપર જોઈ શકો અહીંયા આપણે બપોરે પ્રસાદી લીધી હતી જો આપણે ફોન ચાર્જ કરી લીધો હવે 80% કરી લીધો ને જો આવે છે પાછા વાગે 3:30 ઠીક છે અમિત આ કઈ જગ્યાએ મોગલમાની જન્મભૂમિ ભીમરાણાથી જો નીકળી ગયા છે એ કોલેજ જોઈ શકો વાહ જો આખો સ્ટાફ ભર્યો હોય આખો જોવો નવા જાય આપણે શિવરાજપુર બીચ ઠીક છે તો હવે તમને ત્યાં જઈને જ મળીએ ફાઇનલી આવી ગઈ શિવરાજપુર બીચ જોવો જોઈ શકો ફુવાની એને ઓની કોઈ જ રહી ગયા કારણ કે ફઈના ગોઠવણ દુકા હાલી નથી શકતા એટલે હું ભાભી ભાઈ ને બેન જો આવી ગયા આ બાજુ જોઈ નજારો જોવો તમે એનો મિત્રો મતલબ હું ક્યાં મોજા જોવો તમે અવાજ જેવો હોય ને કે મિત્રો બ્લોગ ઉતારવાનું મન નથી થતું શું કરું ઉતારવું પડે અને આપણે થોડીક ફોટોગ્રાફી કરશી વિડીયો ઉતારશે રીલ બી ઉતારશે ઠીક છે તો ફાઇનલી એને આપણે ફોટા બોટા કમ્પ્લીટ થઈ ગયા આપણે અહીંયા હજી ને સામેની સાઈડ જવાનું જો અહીંયા હવે ને રીલ શૂટ હાલે છે અને શું કેવું આપણે રીલ ઉતારે જ ને મિત્રો જો અહીંનો નજારો તમે એકદમ જોઈ શકો પબ્લિક બહુ છે એમાં જો અહીંયા જો લપડા હાલે આના જો મોબાઈલ સરખો કરવા ગયા
વળી પાછા મેલ છે ને પાછા ઉતારશે. આ 3 થી 4 દાન ટ્રાય મારી હજી મળે નથી આવતું. પછી એને હજી જો સામે આપણે દેખાય ને છત જેવું ત્યાં જવાનું છે. જો આપણા બેન હું એક ગીતમાં હજી વિડીયો ઉતારો. ફોનમાં ભલે ને બેટરી ઓછી હોય. ઠીક છે. જો હવે આ જો અહીંયા કાંડ કરે છે નાના મોટા. જો ફાંદારો ગીત કઈ ચાલુ. જોવાનું આમ દરિયો જોવો તમે સામેની સાઈડ. ને આપણે બ્લોકમાં જઈએ ને આનું જ જાજુ લઈએ કારણ કે આપણે મજા આવે અહીંયા જોઈ શકો. જો પાછા બીજી જગ્યાએ જાય છે. જો રીલ ઉતારવા. જો ઓલા બે જો દરિયો જોવો તમે. જો મોજા જો અટાણા મોજા હે ને શાંત પડી ગયા ન કરો. અમે આવ્યા ને અટાણામાં બપોર વિચાર બહુ મોજા હતા અહીંયા 3 વાગ્યાની આજુબાજુ. હું બોલ એ વ્લોગમાં લ્યો. આમ જોવો આ વ્લોગમાં લીધા એને જોઈ શકો. મોજા જોવો તમે મિત્રો. હજી તો આ તો કાંઈ નહોતું 3 વાગે બહુ હતા. ને એમાં ભાઈ આપણે કેવા રીલ બનાવવા જાય ને ત્યાં જ મોજું શાંત થઈ જાય. હવે એમ કે ને કેવી આપણી પીડા. અહીંયા જો હું હાલે હિયા જો રીલ ઉતરે. જો આવું જો રીલ ઉતરે. જો આને કહેવાય રીલ. જો કેમ ઉતારે બાકી કંકુ પગલા પાડ્યા. તો જો એને જાય છે આપણે. જો બધા થોડી બહુ હજી રીલ હતી બાકી જો ઉતારી લીધી. જો વાહે આવે છે. હું જવાનું ક્યાં? જો સામે ઓલો દેખાય ને ત્યાં જોઈ શકો. હા ટાવર જો હાઈલા જાય છે આગળ. બે કપલ ને આમ ભાઈ બેનભાઈ. જો સામે ઓલો ટાવર આપણે દેખાય ને હજી ફોટા પાડવા જવાનું. હમણાં ટોપી ઉડી ગઈ થોડીક વાર પહેલાં જોઈ શકો. હમણાં કેટલા નોટિસ પણ કરે. ઇગ્નોર મારો. તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા આવી ગયા હોય. જો અહીંયાને આપણે બનાવી લીધા મતલબ થોડાક ફોટા વગેરે કરી લીધા હોય. જોઈ શકો. અહીંથી તમે એકવાર દરિયાનું લોકેશન જુઓ. પોલેલા સમુદ્ર જોઈ શકો. એટલે મિત્રો ઓસમ લેવલનું આમ જો આ સાઈડ બહુ પબ્લિક છે. જો તમે ઝૂમ કરીને દેખાડો. હા જો હજી ક્યાંક હજી એક ફોટો પાડી ગયો. હજી ધરાત જ નથી. ઠીક છે. તો હમણાં એને ફોટા પાડી દઈ પછી એને જો આપણે આ દેખાય એની માથે થોડાક 2-3 ફોટા પાડી દઈ. ઠીક છે. તો ચાલો કન્ટિન્યુ. તો જો હવે એને આપણે નીકળી ગયા ફોટા પાડીને. જે ગો આર્યા બેન. આર્યા જો બંને કપલ જો આ રીલ્સમેન બોલે તો ઠીક છે. ને હવે આપણે હાલીને જો અમે ઓલી લીલી નેટ દેખાય ત્યાં સાઈડ જવાનું હોય. આપણે આ પાર આવી ગયા. તને આપણા પગ ની બધું જોવો તમે એકદમ કેવો ભાઈ. આને એને જ સાફ કરવું પડશે આપણે હવે જઈને. આનું કંઈક ઇલાજ કરીએ પછી ત્યાં ફુવા પાસે જઈને ત્યાં બેઠા અમારી બેન ની બધા. બાકી અમે 4 જણા અહીંયા આવી ગયા હતા. તો મિત્રો અહીંયા સમુદ્રનો નજારો હોય ને એ વાત અલગ જ વાત છે કંઈક. જાઓ ઠીક છે. નજી જો આ રીલ ઉતારવા અને ઉતારી જઈને પછી આપણે સીધા નીકળીએ. ત્યાં જઈને જો તમને મળ્યો. પેટ પૂજા કરવી જોઈએ. બપોરે થોડું ઘણું ખાધું હતું. ઠીક છે. તો ચાલો કન્ટિન્યુ. તો આગળ સાઈના હવા છે ને જો હવે નીકળી ગયા આપણે શિવરાજપુર બીચથી. અમે આપણે જો બધા છે મોટા લવર ને બધા છે અહીંયા બેઠા. જો અહીંયા આવેલું કંઈક છે. હવે એ તો ખબર નહીં શું છે. ઠીક છે. ને હવે આપણે અહીં રાઈટ થઈ ગયા ભૂખતા ને વહીમાં આપણે turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go.
turn us to thousands, and we'll grow in number. તો વાગે હાઈના 8:45 જો હવે ને આપણે આવી ગઈ પોરબંદરથી થોડાક મતલબ સેટ આવી છે ગેસ પુરાવા 20મો વારો હતો એટલે જો આપણે ઠેબે આવ્યા હઈ આપણે ચોથો વાળાને જ પાછળ તો એવડી જ લાઈન છે જો દેખાતી છે હાઈવે ઉપર એવડી જ છે હવે ગેસ પુરાવીએ ને પછી તમને મળીએ તો વાગે 11:30 ને જો હે ને આપણે આવી ગઈ ઇકોલીન ગામમાં જોયો ગો ભાઈ ભાભી ને મારા બેન જાય ઉતરી ગયા અને હવે હું અમે જઈ પાછા ફુવાને નંદન એના ગામમાં મૂકો મજોડે ઠીક છે હવે નીંદર આવી આવે જો હા રિયા જો ઠીક છે તો ત્યાં જઈને તમને મળીએ તો મિત્રો વાગે રાતના 2:30 જો આપણે ફોન ફોન મૂકીને આવી ગયા હઈ અમિત જો જીવન ઉતારીને ગયો જ છે હવે જો આપણે અંદર જઈએ આજના બ્લોગમાં આટલું બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ત્યાં સુધી બધાને જઈ વાંચતા રહીશ